પેલા ભૂરો છે ઘરે? બટા ભૂરા, એલા બટા ભૂરા છે કે નહીં? લે ભૂરા લે. લખીમાં આવો આવો, લખીમાં આવો. હા લખીમાં. લે ભૂરા લે. હાલે બેટા દૂધી લઈ લે. હાલે મારો દીકરો દૂધી ખા. હાલે દૂધી ખા. કેમ લખીમાં જાજા દિવસે દેખાણા? રતા બાપા વહી ગયા પછી પહેલી વખત તમે ઘરની બાઈને નીકળ્યા લાગો છો. સારું ને લખીમાં? સારું ને શું ભૂરા હાલે છે? હા જો ને આ તાર રતા બાપા વહી ગયા પછી તો તકલીફ જેવું છે બધું. શું થાય પણ? કેમ ભૂલા પડ્યા લખીમાં? ભૂલી તો એટલે પડી છે બેટા કે તારે હમણાં હરાદ આલે છે ને, તો તે તાર બાપાનું હરાદ નાખ્યું કે નથી નાખ્યું? નાખવાનું છે. તો તાર બાપાનું હરાદ નાખ ને, તો તાર ગઈ જે બાપાની આવે તો જરાક તાર રતા બાપા છે ને બીડી બાકસ ભૂલી ગયા છે, તો બીડી બાકસ મોકલવાનું. મને સપનામાં આવ્યા હતા કે લખી કે કોઈનું હરાજ નાખતા હોય ને તો કોઈના ગઈ જેવ કે હગાવાલા ની આવે ને તો એના ભેગા બીડી બાકસ મોકલજો, અહીંયા નથી મળતા. તો આ બીડી બાકસ કીધું ભૂરાને દેવું. ભૂરો હરાજ બરાજ નાખે ને એના ગઈ જેવ આવે ખાવા હરાજ, તો હારા બીડી બાકસ હાલે બટા મોકલી દઈએ. એવું ન હોય લખીમાં, મગજનું તો મેળે છે ને તમને. હવે તો મગજનું તો બધું એવું છે ભૂરા બટા, શું થાય? હાલો ભૂરા હું જાઉં બેટા હવે. હાલ બીડી બાકસ મારા દીકરો દૂધી તારા હાટું લેવી બજારમાંથી આવતી હતી ને, તો કીધું ભૂરા હાટું દૂધી લેવા. હાલ મારા દીકરા બીડી બાકસ મોકલી દેવો. હાલ હું જાઉં છું બેટા હો. હાલ બીડી બાકસ મોકલવાનું ભૂલતો નહીં હો બેટા. તાર લતા બાપાનો સપનું આવ્યું હતું, સપનામાં કીધું કે કોઈના ગઈ જેવું આવે હરાજ ખાવા તેને બધા બીડી બાકસ મોકલજો, અહીંયા નથી મળતા બેટા. હા મગજનું થોડુંક મોરું પડી ગયું છે. હા જાઉં છું હો. હા હા મારા ગઈઠિયાઓ આવશે ને હરાજ ખાવા તો અને આવું તમને કોને કીધું કે આ હરાજ ખાવા આવે બીડી બાકસ લેતા જાય? આ દૂધી તો સમજ્યા તમે ભૂલ હાલો ક્યાંક વાડીમાંથી કે માર્કેટમાંથી આવતા હોય ને તમને એમ થાય ભૂરા હાટું બે ત્રણ દૂધી લઈ જાવ, તો દૂધી તો તમે લઈ વાલો સમજ્યા. અને આ બીડી બાકસ નું તમને કોને સીધું? એ આવું ન હોય કાકી, આવું ન હોય. તમે તો લખીમાં એટલે લખીમાં છો, તમને તો મારે કાકી કેવા માં કેવાય ખબર નથી પડતી. રતા બાપા સપનામાં આવ્યા હોય તો એને બીડીનું બંધાણ હતું આપણે સમજી છીએ, તો એ કઈ એમ ન કે બીડી મારા હાટું મોકલજો અહીંયા નથી મળતી ફલાણું પૂછડું. હવે કાકી તમારે હવે મગજ ખાલી થઈ ગયો લાગે છે. હવે અલ્યો બીડી બાકસ દઈને ગયા આવું છે બધું. આ લખીમાં તો લખીમાં જ છે, પણ તમારે અહીં ધક્કો ખાવાની જરૂર જ નથી. તમે ખાલી મને કોકના ભેગા સમાચાર મોકલા હોત ને, આ ભગાને કીધું હોત, ઓલા પૌલાને કીધું હોત, એને મને મારા ભેગા ખાલી સમાચાર મોકલા હોત ને કે ભૂરાને મોકલજે. હવે આ કાંઈ વાંધો નહીં, હવે તમે કયો એમ કરી નાખશું. મારે ગઈ ટેવ આવે ને બીડી બાકસનું છે ને ખીરની હારવાર ઘા કરવો છે કે રતા બાપા હાટું લઈ જાવ. હવે હાલી તમે હવે ગઈટા ઘટ પણ હવે મગજ ઓછો થઈ ગયો તમારે. પૂરી ક્યાં ગઈ? આ તો આ દૂધીનો ઓલો હલવો કરી નાખજે. સાંજે એક દૂધીનો હલવો કરી નાખજે, અને કાલ બપોરે એક દૂધીનું શાક કરી નાખજે, અને કાલ સાંજે દૂધીને ઢોકળા કરી નાખજે. જો આ લખીમાં ત્રણ દૂધી લઈ આવ્યા છો, પાછી કોઈને પંગરાવતી નહીં. પૌલાને ઓલા ભગાને કોઈને માન માના ઘરમાં શાક બકાલા ભેગા કરતા હોય ત્યાં જેને તેને દઈને દે, કોઈને ન દેતી. પછી કેતી ભૂરાન મગજ વયો ગયો, હાલા લઈ લે બધું અને કરી નાખો. આ દૂધી ત્રણ બે દિન ખાઈ જવાની છે. આમાં શું છે, હાઇબ્રિડ બિયારણ હોય, કાલ પાછી કારી પડી જાય, કરી નાખવાની હો. જાવ તમે તમારે લખીમાં એ બીડી બાકસ નું કરી નાખે છે. આ બીડી બાકસ નું તમારું થઈ ગયું સમજો ને. ઈ રતા બાપાને મોકલું કે ટીડા બાપાને મોકલી દીધી એમ સમજો ને તમે. જાઓ તમે તમારે. અને સપનામાં કઈ પૈસા પૈસા દેવાનું આવે ને, રતા બાપા કેમ ક્યાંય પૈસા મોકલો તો અહીં મને જ દઈ દીજો, અહીંયા મોકલી દઈશ હો, મોકલી દીજો અહીં. કારણ કે બે દીમાં રતા બાપાને પૈસાની જરૂર પડશે. સપનામાં આવીને કેમ તો અહીં મોકલી દીજો. હરોજ 500 500 1000 દાદાની એકણે રતા બાપાને બીડી બાકસ લેવા હોય તો ઉપાધિ નહીં ને, મોકલી દેજો. જાઓ તમે તમારે આવજો, જાઓ.